તે જોઈ હતી. હવે આ કવિતા પૂર્ણ થયા પછી એ કવિતાની અંદર આવતા અમુક જે શબ્દો જે છે બરોબર તે શબ્દોનું આપણે અહીંયા થોડું પુનરાવર્તન આપણે કરવાનું છે. તો તમે તમારી ટેક્સ્ટ બુક બરોબર ખોલી રાખજો અને આ જે ટેક્સ્ટ બુક છે સાથે રાખી નોટ પેન સાથે રાખી. જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન તરત જ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળશે. ચાલો હવે આપણે શરૂઆત કરવી પેજ નંબર 2 પર. પેજ નંબર 2 કે એની અંદર કીધું છે કે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ, કે અનુપ્રાસ વાળા સરખા અવાજ વાળા જે શબ્દો છે તે તમારે આપણે શોધીને લખવાના છે. કે આ જે સરખા અવાજ વાળા શબ્દો એ આપણે પેજ નંબર 1 પર જે કવિતા છે એ કવિતામાંથી આપણે શોધીને લખવાના છે. તો ચાલો આપણે લખવાની શરૂઆત કરીશું. એક એક્ઝામ્પલ આપણે આપવામાં આવેલું છે કે એક છે જો ટોટ અને બીજું આપ્યું છે આપણને બાગ. ટોટ એન્ડ બોક એવા કે સરખા અવાજવાળા જે શબ્દો છે તેવા શબ્દો આપણે કવિતામાંથી શોધીને લખીશું. તો જુઓ એક શબ્દ આપણને આપ્યો છે રેન અને રેન રીંગનું ભૂતકાળ રેન જે વગાડો, સિંગનું ભૂતકાળ સેડ એટલે કે ગાવું. એવી રીતે ફ્લેવ અને બ્લેડ. ફ્લેવ એટલે કે જે ઉડાડવું, ફ્લાય એટલે ઉડાડવું, એનું મૂળ રૂપ છે ઉડવું. અને જ્યારે બ્લો એટલે બ્લેવ એટલે કે અહીંયા ફૂંક મારી. બરોબર, અહીંયા જે સ્પેલિંગ છે એનું ઉચ્ચારણ જે છે એ સરખા અવાજમાં નીકળે છે. પછી રેડ, રેડ એટલે લાલ અને રીડ, રીડ એટલે વાંચવું. એવી રીતે બીજો શબ્દ આપ્યો છે ડ્રેવ, જે ડ્રોનું ભૂતકાળ ડ્રેવ દોરવું અને કણાવનું ભૂતકાળ કનેવ, ડ્રેવ એન્ડ કનેવ. કે અહીંયા શું થાય છે કે સરખા અનુપ્રાસ વાળા સરખા અવાજ વાળા શબ્દો આપણે અહીંયા લખેલા છે. ત્યાર પછી આપણને એક બીજું કોષ્ટક જે ટેબલ આપવામાં આવ્યું છે કમ્પ્લેટ. કમ્પ્લેટ ધ ટેબલ. હવે આ કમ્પ્લેટ ટેબલની અંદર કે પહેલું જે કોષ્ટકની લાઈન છે એની અંદર થિંગ્સ એટલે કે અહીંયા વસ્તુઓ આપવામાં આવી છે, વસ્તુ. અને બીજો જે ભાગ જે છે બીજો લાઈન એની અંદર ક્રિયા, એક્ટિંગ્સ. એક્ટિંગ્સ એટલે અહીંયા શું છે ક્રિયા. કે અહીંયા જો ભાઈ ક્રિયાઓ આપવામાં આવી છે અને પહેલી લાઈનની અંદર આપવામાં આવેલ છે આપણને વસ્તુઓ. તો જોઈએ કે ભાઈ પહેલી થિંગ વાળી લાઈન અને બીજી લાઈન જે છે એ એક્શન, જે ક્રિયાઓ છે એ આપેલી છે. તો વસ્તુની અંદર શું છે ભાઈ? એક તો બેગ, પછી આપણને આપ્યું છે કાઇટ,
પછી અહીંયા એક બ્લેન્કેટ ખાલી જગ્યા આપવામાં આવી છે. પછી આપવામાં આવ્યું છે બેલ, બેલ પછી આપવામાં આવ્યું છે સોંગ, અને પછી આપવામાં આવ્યું છે પિક્ચર. આજે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલું છે તે ક્રિયા અસર તે વસ્તુ છે. સોંગ એટલે અહીંયા ક્રિયા છે કે જેમાં ગાવું એવું થાય. તો પાઠ્યપુસ્તકમાં આપણને સોંગ આપેલું છે. આ ખરેખર શું છે ભાઈ? ક્રિયા છે. તો અહીંયા બે બરોબર, તો શું છે? બાપ. બોટ, બોટ એટલે અહીંયા શું છે ભાઈ? ખરીદવું. પછી અહીંયા ખાલી જગ્યા આપી છે. પછી આપ્યું છે આપણને કોટ. કોટ એટલે અહીંયા પકડવું. પછી બધી શું આપી દીધી છે? ખાલી જગ્યાઓ આપણને આપવામાં આવેલી છે. તો એ વસ્તુની અંદર બીજું શું લેવાનું છે? બે ડાયરેક્ટ કાઈ કરી ગઈ, પિક્ચર આવી ગયું. તો અહીંયા રહેશે બટરફ્લાય. જે પતંગિયું હતું તે રહે છે કે બટર. જ્યારે અહીંયા ક્રિયાઓ છે, બટરફ્લાય શું કરે છે કે તે ઉડે છે, એટલે કે એના માટે શું આવશે? ફ્લાઇટ. પછી સોરી કાઈટ જે છે ઉડે છે, પતંગિયું પકડે છે. બેલ, બેલને શું કરવામાં આવે છે? રેક. બેલ સાથે વગાડવામાં આવે છે. આ તમે જે પહેલી બીજી મિત્ર લાઈન કરી છો તો બેલ સાથે શું છે? બોટ છે. કાઈટ સાથે ફેવ છે. બટરફ્લાય સાથે કોટ આપેલું છે. બેલ સાથે શું આપ્યું છે? રેક આપ્યું છે. એમ પેજ નંબર 1 ઉપર તમે જોઈજો. સોંગ એની સાથે શું આપ્યું છે? સેંગ. સોંગ ગીત છે બરોબર, અને સેંગ જે છે એ શું થાય છે? ગવાય છે. અને જ્યારે પિક્ચર ચિત્ર જે છે, દ્રશ્ય છે, એને શું કરવામાં આવે છે? ડ્રેવ. ડ્રેવ એટલે અહીંયા ચિત્ર દોરવામાં આવેલું છે. તો મિત્રો અહીંયા આપણે શું થાય છે? એક્ટિવિટી 1 પૂર્ણ થાય છે. અને હવે ત્યાર પછી આપણે શું જોવાનું છે? એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 ની અંદર આપણે ભૂતકાળના રૂપો લખવાના કીધેલા છે કે ભાઈ મૂળ ક્રિયાપદ આપ્યું હોય અને મૂળ ક્રિયાપદ પરથી તમારે શું કરવાનું છે? ભૂતકાળના રૂપ તમારે શોધીને લખવાના હોય છે. તો એવી રીતે પહેલી લાઈન અને બીજી લાઈન તમે જુઓ બરોબર. આ પહેલી અને બીજી લાઈન પરથી પાછો તમારે એ અને બી પરથી પાછી બીજી, ત્રીજી અને ચોથી લાઈન આપી છે એ અને બી. એ તમારે ટેક્સ્ટ બુકમાંથી શોધીને લખવાનું છે બરોબર. તો ચાલો તમે નજર ફેરવો. મિત્રો હવે અહીંયા એ લાઈન, બી લાઈન, પાછી એ લાઈન અને પાછી શું આપવામાં આવી છે? બી. કે અહીંયા તમને ભૂતકાળ અને ક્રિયાપદનું શું આપવામાં આવ્યું છે?
શબ્દો આ લાઈન અને આ લાઈન બંનેના શબ્દો સરખા છે તો આની જોડ છે એ આ જોડમાંથી આપણે ઓળખવાની છે બરાબર કો સોરી કેચ અહીંયા ક્યાં લખેલું છે આ લાઈનમાં તો કેચ ની સામે શું આપ્યું છે આપણને કોડ આપવામાં આવેલું છે તો આપણે એની સામે શું લખીશું કોડ શબ્દ આપણે કેચ એટલે પકડ્યું અને કોડ એટલે પકડ્યું ત્યાર પછી આવે છે ટ્રાય ની સામે શું આપ્યું છે પ્લે તો અહીંયા કે આપણે ટ્રાય ની સામે શું કરીશું આપણે પ્લે એવો શબ્દ આપણે લખી કના કનાની સામે શું છે કને કનુ કનાની સામે આપણે લખીશું ને કારણ કે આની અંદર ક્લિયર જોડ ગોતીને આપણે લખવાનું સિંગ તો સિંગ ની સામે શું આપ્યું છે આપણને સાઈ શબ્દ આપવામાં આવેલો છે રીડ ની સામે રીડ છે એટલે કે એમ જ લખવાનું છે રીડ નું રીડ બ્લો બ્લો ની જગ્યાએ આપણને આપવામાં આવેલું છે બ્લે બ્લો એટલે ફૂંક મારી અને બ્લો એટલે ફૂંક મારી ડ્રેવ ડ્રેવ નું શું કહે છે સોરી બ્લો નું થશે ડ્રેવ Thank you for complete activity 2 એનો પહેલો સેશન જે છે એ આપણે શું કર્યું છે ભાઈ કે આ લાઈનના શબ્દો જે છે એ અહીંયા આડાવાળા છે અને આડાવાળા શબ્દો જે છે એ બે માંથી આપણે શોધીને સીધા આપણે લખવાના છે તો મિત્રો તમે તમારી નોટબુકની અંદર આ શબ્દો લખી નાખો ત્યાર પછી આપણે 2 નંબર ઉપર આપવામાં આવેલી છે ખાલી જગ્યા અને એ ખાલી જગ્યાની અંદર એવો કંઈક શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યા શું કરવાની છે પૂર્ણ કરવાની છે તો ચાલો આપણે ખાલી જગ્યા તરફ ફિલિંગ ધ બ્લેન્ક્સ તરફ આપણે જોઈશું વિભાગ બી માંથી આપણે શું કરવાનું છે યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે જે આપણે અગાઉ કોષ્ટક અહીંયા દોરેલું હતું તેમાંથી તમારે ભૂતકાળના શબ્દો જે છે તે પસંદ કરી આપણે શું કરવાનું છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એટલે કે યોગ્ય શબ્દ પસંદ કરી યોગ્ય શબ્દ પસંદ કરી શું કરો ખાલી જગ્યા બરોબર યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા એમાં પહેલી ખાલી જગ્યા આપણને આપવામાં આવી છે કે માય મધર પછી ખાલી જગ્યા છે sugar from the market sugar from the market તો આપણે જોઈએ કે મારી માતા માર્કેટમાંથી સુગર શું કરે છે ખરીદે છે કે મારી માતા માર્કેટમાંથી શું કરે છે સુગર એટલે કે ખાંડ ખરીદે છે તો ખરીદવા માટે કેવો શબ્દ હતો બાય અને બાય નો અહીંયા શું લઈશું આપણે ભૂતકાળ એટલે કે અહીંયા શું કર્યું હતું ભાઈ કે ભાઈ અહીંયા ખાંડ જે
ખાંડ ખરીદી હતી. એટલે પહેલી ખાલી જગ્યા જે છે એ બોટ શબ્દથી આપણે પૂરી. બીજી ખાલી જગ્યા છે જોઈએ કે વી ખાલી જગ્યા kites last ઉત્તરાયણ. last ઉત્તરાયણ બરાબર કે લાસ્ટ ઉત્તરાયણ ગઈ ઉત્તરાયણ એટલે ગયા વર્ષની જે ઉત્તરાયણ જે છે ત્યારે અમે પતંગો શું કરતા હતા? ઉડાડતા હતા. પતંગ શું કરવાનું હોય? ઉડાડવાનું હોય. એટલે કે ગઈ ઉત્તરાયણે અમે પતંગો અહીંયા ક્રિયા છે. એ ક્રિયાની અંદર શું લખીશું આપણે? ઉડાડવા માટે ફ્લેવ શબ્દ આપણને આપવામાં આવેલો હતો. જે કોષ્ટક જોયેલું હતું તેમાં. તો ફ્લેવ એટલે કે ગઈ ઉત્તરાયણે અમે બધા પતંગો ઉડાડતા હતા. એવો એનું શું થશે? ગુજરાતી ટ્રાન્સલેશન થાય છે. ત્રીજી ખાલી જગ્યા આપણને આપવામાં આવી છે જોઈએ. My younger brother my younger brother પછી ખાલી જગ્યા a beautiful picture in the school competition. School competition કે ભાઈ મારા યંગર બ્રધર એટલે કે મારો યુવાન જે ભાઈ જે છે તેણે સ્કૂલ કોમ્પિટિશન એટલે કે શાળાની સ્પર્ધાની અંદર એક સુંદર મજાનું ચિત્ર શું કરવું પડે? ચિત્ર દોરવું પડે. ચિત્રને શું કરવાનું હોય? દોરવાનું હોય. એટલે આનું ગુજરાતી એવું થાય કે મારા યુવાન ભાઈ શાળાની બરોબર ચિત્ર સ્પર્ધાની અંદર શું કર્યું હતું? ચિત્ર સરસ દોરેલું હતું. એટલે કે મારા યુવાન ભાઈએ શાળાની સ્પર્ધાની અંદર સુંદર મજાનું ચિત્ર દોર્યું. તો અહીંયા દોર્યા દોરવું એના માટે ડ્રોનું ભૂતકાળ યાદ શું છે? ડ્રે કે ભાઈ સરસ મજાનું ચિત્ર તેણે દોર્યું હતું. ચોથું ખાલી જગ્યા ટ્રાફિક પોલીસ. જો અહીંયા કઈ પોલીસ હતી? છે ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા the whistle and stopped the car. With traffic police whistle વગાડી ને કારને ઊભી રાખી હતી. ટ્રાફિક પોલીસ શું કરે? પોતાની પાસે આવેલી જે સિસોટી જે છે ફૂંક મારીને વગાડશે એટલે કાર વાળો જે છે સાંભળે શું કરશે? કાર જે છે એ ઊભી રાખી દે છે. એટલે કે ટ્રાફિક પોલીસે સિસોટી વગાડી કાર ઊભી રખાવી હતી. તો અહીંયા સિસોટી વગાડવા માટે એને શું કરવું પડે? ફૂંક મારવી પડે. એના માટે શું આપ્યો છે શબ્દ? બ્લે. બ્લોનું ભૂતકાળ બ્લે.
રામાયણ શું કરવાનું હોય? રામાયણનું પુસ્તક જે છે એ વાંચવા માટે હોય. તો અહીંયા આઈ રીડ આવશે. શું આવશે? રીડ. કારણ કે રામાયણનું પુસ્તક જે છે એ શું કરવાનું હોય છે? વાંચવાનું. વાંચવું એટલે કે રીડ. બરોબર? કે ભાઈ હું આજે રામાયણનું પુસ્તક વાંચું છું. કે ભાઈ હું વાંચ્યું હતું. એટલે કે ભાઈ રામાયણનું પુસ્તક જે છે એ બુક છે અને બુકને શું કરવું પડે છે? રીડ એટલે કે વાંચવું પડે છે. છઠ્ઠી ખાલી જગ્યા માય ગ્રાન્ડફાધર. ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ફોર લેંગ્વેજ. લેંગ્વેજ એટલે ભાષા. ફોર એટલે 4. માય ગ્રાન્ડફાધર મારા પિતાના પિતા એટલે કે મારા દાદા 4 ભાષાઓ ને જાણતા હતા. કે મારા જે દાદા છે પિતાના પિતા એટલે કે મારા દાદા 4 ભાષાઓ નામનું ભૂતકાળ શું આવશે? ને 4 ભાષાઓ જાણતા હતા. કોણ જાણે છે? કે ભાઈ માય ગ્રાન્ડફાધર એટલે મારા દાદા જે છે એ 4 ભાષાઓ જાણતા હતા. આગળ 7મી ખાલી જગ્યા ચેતેશ્વર. ખાલી જગ્યા the ball and thread. The ball and thread at the stumps. શું કહેવામાં આવ્યું છે? ચેતેશ્વરે બોલને શું કરે છે? ઘા કરે છે. કઈ તરફ? સ્ટમ્પ તરફ. તો પહેલા ચેતેશ્વર શું કરશે? બોલને પકડશે. પકડવો એટલે કે કેચ કરવો. કેચ કરવો એટલે ભૂતકાળમાં શું કહેવાય છે? ફોર. ચેતેશ્વરે બોલને પકડ્યો અને થ્રેડ એટલે થ્રોનું ભૂતકાળ થ્રેડ ઘા કરે છે. એટલે તેની તરફ સ્ટમ્પ. કે ચેતેશ્વરે બોલને પકડે અને બોલને પકડી સ્ટમ્પ તરફ શું કરે છે? ચેતેશ્વર બોલને ઘા કરે છે. થ્રેડ એટલે કે ઘા કરવું, ફેંકવું. બરોબર? 8મી ખાલી જગ્યા ટુડે સેઝર. ખાલી જગ્યા a nice version. A nice version in the prayer assembly. ભાઈ આજે સેજલ સરસ ભજન પ્રાર્થના ખંડમાં શું કરે છે? ગાવા. આજે સેજલ છે પ્રાર્થના ખંડમાં સરસ મજાની શું કરે છે? પ્રાર્થના ભજન ગાય છે. એટલે ગાવામાં શું આવશે? અહીંયા સેન્ડ શબ્દનો ઉપયોગ કરીશું. કે ભાઈ આજે સેજલ જે છે એ સરસ મજાના શું કરે છે? ભાઈ ટુડે સવારમાં મોર્નિંગ ટાઈમમાં ભજન
ત્યારબાદ એક્ટિવિટી 3 શું આપ્યું છે આપણે રીડ ધ વર્ડ્સ કે જે ચોરસ કોષ્ટકમાં શબ્દો આપ્યા છે અને નીચે કીધું છે કે ભાઈ મેથી પકોડા એક વાર્તા છે શું છે ભાઈ વાર્તા સ્ટોરી શેની છે મેથી પકોડા એટલે કે મેથીના ભજી આ વાર્તા જે છે એ રિવિઝન તમારે આપેલું છે શું આપેલું છે ભાઈ રિવિઝન એના માટે પેજ નંબર તમારે આપ્યા છે 46 નંબરના પેજ ઉપર રિવિઝનની અંદર મેથી પકોડા નામનો એક તમારે પાઠ આપ્યો છે કંજૂસમત અને એક જે ગરીબ વ્યક્તિ હોય છે ધનવાન વ્યક્તિ ગરીબ વ્યક્તિની અહીંયા વાર્તા આપેલી છે એના વિશેનો વિડીયો આપણે બનાવેલો છે રિવિઝનનો એ તમે જોઈ લેજો કે એની અંદર વધારે વાત મેથી પકોડાની ભજીયાની કઈ રીતની વાત છે કંજૂસમલની બરોબર તે આપણે આનો પણ વિડીયો બનાવીને લીધેલો છે જે રિવિઝન કંજૂસમલ બરોબર તો તેના વિશે વાર્તા તમે જાણજો અત્યારે આપણે આગળ પાઠને રોકાવીએ અને એક્ટિવિટી 4 તરફ આપણે જઈશું એક્ટિવિટી 4 અને આ એક્ટિવિટી 4 ની અંદર આપણને સોહન અને મોહન કહેલા વાક્યો અહીંયા રજૂ કરેલા છે જોઈએ 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે કે 6 જાન્યુઆરી 2012 ના દિવસે શુક્રવાર 6 જાન્યુઆરી 2012 ને શુક્રવાર it was 6 જાન્યુઆરી 2012 કે ભાઈ આજે 6 જાન્યુઆરી 2012 છે it was my birthday કોણ કહે છે સોહન કહે છે કે સોહન કહે છે કે આજે મારો શું છે ભાઈ જન્મદિવસ છે my father bought a bicycle for me કે my father મારા પિતાજીએ bought ખરીદી a bicycle for me me એટલે કે મારા માટે bicycle એટલે સાયકલ ખરીદી કે ભાઈ મારા પિતાજીએ મારી માટે એક bicycle સાયકલ ખરીદે છે બીજું ચિત્ર છે તે ચિત્રની અંદર તમે જુઓ 11 ફેબ્રુઆરી 2012 સેટરડે કે ભાઈ 11 ફેબ્રુઆરી 2012 ને શનિવાર I took part in bicycle race કે ભાઈ મેં bicycle race એટલે કે સાયકલ સ્પર્ધાની અંદર શું કરે છે ભાઈ ભાગ લે છે અને સાયકલ સ્પર્ધાની અંદર સાયકલ દોડાવવાની સ્પર્ધાની અંદર શું કરે છે ભાઈ I won the second prize કે ભાઈ તેની અંદર મારો કેટલામો નંબર આવ્યો બીજો નંબર આવે છે એટલે કે સેકન્ડ પ્રાઇઝ બીજો નંબર તેને પ્રાપ્ત થયો I also won this trophy અને તેને શું મળે છે ટ્રોફી એટલે કે કપ બરોબર જે જીતે એને એની ટ્રોફી મીન્સ કપ જે મળતો હોય છે તે આપ મળે છે પછી શું થાય છે કે 4 મે 2012 ફ્રાઈડે પછી 4 મે કે 5મા મહિનો જે મે મહિનો ગણાય છે એટલે કે 4 મે 2012 ને શુક્રવારે શું થાય છે look at this picture આ એક ચિત્ર તમે જુઓ કયું ત્રીજા નંબરનું જે ચિત્ર છે
હાથે સોરી તેને હેડ એન એક્સિડન્ટ તેને એક્સિડન્ટ થયું હતું, અકસ્માત થયો હતો. ઇટ વોઝ ઇન ધ હોસ્પિટલ